મારું નાનપણનું સપનું હતું કે મોટો થઈશ ને હું લવ મેરેજ કરીશ. પછી ખબર પડી માલ હે તો મોહબ્બત હે. મારી જિંદગીની પહેલી ગર્લફ્રેન્ડ બની હતી મારી કોલેજમાં. તો મને અંદરથી ઉમળકો જઈ ગયો કે મારા મા બાપને તો હું ગમતો નથી, તું મારામાં હું ભળી ગઈ. તો મને કે તું એકદમ નાના છોકરા જેવો છે ને, મને બહુ ગમે છે. અને એક જ અઠવાડિયામાં બ્રેકઅપ કરી નાખ્યું. મેં કીધું કેમ, વાય, શું કામ, રીઝન તો આપ. મને કે તું મેચ્યોર્ડ નથી, નાના છોકરા જેવો છે. મેં કે તારો બાપ આના લીધે હું તને ગમતો તો નાના છોકરા જેવું. મને અમારી જિંદગીમાં છોકરીઓ સમજમાં નથી આવતી. મતલબ લવ કરતા કરતા ઘુસાઈ જાય અને પછી એની ડિમાન્ડ પૂરી કરતા કરતા ફસાઈ જાય. મતલબ કોલેજ થી લઈને અત્યાર સુધીમાં મારા દિલમાં 14 બ્રેકઅપ થઈ ગયા છે. 8 રિલેશનશિપ હતા, 12 ક્રશ છે મારી, 3 સિરિયસ રિલેશનશિપ છે. મને એને સમજાતું મારું દિલ છે કે હોસ્ટેલ છે. મેં મારા પપ્પાને બી કીધું, પપ્પા મારે લવ મેરેજ કરવા છે. પપ્પાએ બી કીધું થશે. મેં કીધું થશે જ. તો કે તને તો થશે, સામે વાળાને તારી યાર થવો જોઈએ ને. એક લાસ્ટ હોપ મળી હતી ઇન્સ્ટાગ્રામમાં. એ મને આમ ગાંડાની જેમ લવ કરતી, એ મને પતિ પરમેશ્વર કહેતી અને એને હું હોતે મારી બાયડી કહેતો. પછી મેં કીધું હવે એટલે સિરિયસ થઈ ગયા તારા પપ્પાને વાત કર. તો કે પપ્પા નથી માનતા. મેં કીધું નો હું માને. મેં ફોન કર્યો, અંકલ શું છે આ બધું સારું લાગે? સમાજનું વિચારો હો તમે. તો કે પણ થયું છે હું. મેં કીધું તમારી છોકરીની ખુશી જોવાની હોય અત્યારે. તો કે તું જેને છોકરી સમજાય ની છોકરો છે. બસ આટલું સાંભળ્યા પછી જે મારા પ્રેમ લગ્નના સપના હતા ને એ એકદમ નગ્ન થઈ ગયા. કે જેને સમજતો હતો બાયડી બાયલો નીકળો, ઇન્સ્ટાગ્રામમાં થયો તો લવ ભણવા એ બાયડો નીકળો. એકચ્યુઅલી મને હવે રાહુલ જોડે નહીં ફાવે.